તોય ધક માર મારી આવતણા શિર ઓઠણા અન માતાજી ને હેમાળાનો ગળે હાર જય હો દાદા જય હો દાદા જય હો પણ શેષનાગના માતાજીના પગે હાકળા એ મારી શક્તિ સજે શણગા જય હો હવે હા છોકરા રણ છોડ તે દુણા મારા અંગ ના મરોડ એવો તો હવ કોઈ બદલાણા હમળા આ પદમ પર જય હો ઓહો ભીમાસર ડાયરો હા અરે ખમા મામા બુબુરુ ખમા મામા જાંજર ખમા फेर नटवर नाचे સરસ રીતે ડોનેશન આવી રહ્યું છે દામજીભાઈ બેરા ખીરીથી પધાર્યા છે એમના તરફથી 5100 રૂપિયા આવે ખૂબ ખૂબ ધન્યવાદ અને કરશનભાઈ કરશન છે ને કરશન રાધુ મીણાત એમના તરફથી 15000 રૂપિયા આવે છે સૌજી માદેવા ચૌધરી પીપરાળાથી પધાર્યા છે એમના તરફથી 11000 રૂપિયા આવે ખૂબ ખૂબ ધન્યવાદ ધનજી બેચરા ભાથી પદમ પર એમના તરફથી અહીંયા 11000 રૂપિયા દેવામાં આવે ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી અંબે માની કૃપાથી જીતુબેન મંજી આંબા આમાં મને વાંચવામાં થોડુંક તકલીફ પડશે મને બહુ લાંબુ હોય તો થોડું ખારખું લખજો નકર મારું ભણતર એકચ્યુઅલી થોડુંક ઊંચું સમજ્યા તમે હાલો એક મિનિટ રાજભા બોલતા હો ગાતા હો ને થાળા ચિઠ્ઠીઓ અમને આપી દેજો હા એવું 2-5 ભેગી થાય ને ત્યારે 5-7 ત્યારે આપી દો એ પણ જરૂરી છે પણ મને થોડું ઓલું થાય શ્રી અંબે માની કૃપાથી જીતુબેન મંજી આંબા ગામી બાદરગઢ
ના પુત્ર મુકેશના ઘરે બે દીકરીઓના જન્મ ખુશાલી પ્રસંગે 21,000 શાબાશ જય હો જય હો બે સાહેબ દીકરી. દીકરી વાલનો દરિયો એ પરિવારને હજી બતાવો વાહ 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 શાબાશ શાબાશ જય હો ઢોલ ઘે ઘે બોલે જય હો મારે 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 થે થે બજ પ્રણવ ઢોલ જય જય શરણાઈ સોર જય જય બજ પ્રણવ ઢોલ ઘે ઘે બોલે ટુક 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 બજત જાન ટુક ટુક મંદિર જાન ટુક ટુક યુ પંગ ચંગ અતિ ઉમંગ ડોલે પખાત થગડતા થઈ થઈ સમાન ગડગડતા દુકાળ દુકાળતા થગડા છે હરિ હર નગ મેર મેર દિક સદ સુર મેર મેર ફર ગડ ગડ ફેર ફેર નટવર નાચે આહા આહા પદમ પર હા राम रटे रोटी बटे ना दुनिया में उनको भाग थाग पण कलयुग काली कोटड़ी ए ने दौलत न लागे दा आहा आहा आकाश पाताल तू दरिया पर नाग सुर नर पायन में दिग्पाल दिगंबर नाटक डूंगर साथी ही सायर तेन समय भले दादा भले पधारजो भले भले भूदेव भले ભગવાને માતાજીએ તમને ખૂબ આપ્યું છે જગદંબા ચામુંડાએ અને દ્વારકાધીશે આવા સરસ કાર્યમાં આપ બધા કરો છો કાર્ય મીણાત પરિવાર અને આપ બધાય અહીંયા વરહી રહ્યા છો ગાયું માતાજી માટે પાંજરાપોળ માટે આ બધો ફાળો જવાનો છે અહીંયા 18 વરણ પટેલ સમાજ એટલે બધાય હારે જોડાયેલો સમાજ માટી સાથે જોડાયેલો સમાજ અને મહેનત કરી અને ધરતીના પેટાળમાંથી અન્ન ઉગી અને જગતના ચોકમાં જગતને જીવાડનાર એટલે જગતનો તાત અને અમારા દાન અલગારીએ લખ્યું છે તખતદાન રોહડિયા બહુ ઓછું લખે અને પટેલ સમાજ માટે એમણે બહુ સરસ લખ્યું છે વસંતભાઈ એમણે એવું કીધું છે કે કલ્પના અને ઘોડે ચડે નહીં તે કણબી આ બે લીટી જીવનમાં ઉતારવા જેવી છે કણબી પટેલ માટે લખ્યું એમણે કલ્પના અને ઘોડે ચડે નહીં તે કણબી અને ઝાંઝવાની પાછળ પડે નહીં તે કણબી ઝાંઝવાના પાણી ભાળી અને વાહે દોડવા માંડે એવા નહીં હો કલ્પના અને ઘોડે ચડે નહીં તે કણબી ઝાંઝવાની પાછળ પડે નહીં તે કણબી પોતાની મહેનતના પરસેવાનું બનાવીને અમૃત જિંદગીમાં કોઈને નડે નહીં તે કણબી જિંદગીમાં કોઈને નડે નહીં તે કણબી દાન અલગારી લખે છે ફાટલ પિયાલાનો કવિ મોજમાં રહેવું જેને લખ્યું જેને સોમનાથની આરતી લખી એ દાદા
સોમનાથ માટે સોમનાથ મહાદેવ ભોળિયા એ દાન અલગારી ઈ એમ કે છે કલ્પનાને ઘોડે ચડે નહીં તે કણબીનો જાંજવાની પાછળ પડે નહીં તે કણબી મહેનતની પરસેવાનું બનાવીને અમૃત જિંદગીમાં કોઈને નડે નહીં તે કણબી એટલા માટે સંતન અભિરામ ધામ પ્રમાતુ રામાતુ પ્રમાતુ કામ પ્રમાતુ શ્રમાતુ રામાતુ કામ વામ હામ લોભે અટન ખટન અતિ ઉદામ થન ધન ધન ધામ ધામ તદિ વિશ્રામ શામ સુંદર શોભે જમુના કે નીત નીર ખેલત બલબીર સંબત તટ ભગત ધીર ગતિ સુધીર ગાજે એ હર 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 જેટલા અહીંયા બેઠા છે પાછળ ઊભા છે માતાઓ બહેનો આપ બધાય એકવાર એવો હરહરનો નાદ કરી આપણે બે હાથ ઊંચા કરીને એવો હરહરનો નાદ કરી આપણે દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવા વાઇબ્રેશનો આવવા જોઈએ પદમપરના ટીંબેથી બે હાથ ઊંચા કરીને હર 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 બહુ સરસ ફરમાઈશ આવી હાલરડાની અમારે વસંતભાઈ હું લઈ લઈશ ધીરે ધીરે સારું સાંભળવા માટે તૈયાર રહ્યો એટલે અમે ઈ જ બોલવા નીકળ્યા છીએ કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું અમારી વાતો એ જ સાંભળી શકે અમારા પ્રોગ્રામો અમારા ગીતો જેના ઉજળા સંસ્કાર હોય જેના ઉજળા ગુણ હોય અને જેના લોહીના ગુણ હોય ઈ જ અમને સાંભળી શકે બાકી લોહીનો ન હોય કોઈનો ન હોય એની પાસે કોઈ દી બેહવું નહીં ને એની હારે મિત્રતા ન કરવી ભલા માણસ આ મર્દોનો દેશ છે યુવાનોને કહી દઉં ખુમારી રાખજો આંખમાં ઝેર નહીં અમી હલાહલ મધ ભરી શ્વેત શ્યામ રત્નાર એક આંખમાં અમી હોય ને એક આંખમાં જુવાન ને જ્વાળા હોવી જોઈએ જ્વાળા દેશભક્તિની રાષ્ટ્રની ઈ કંઈક કરી શકે અને ઈ વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષો ભારત વર્ષને આપી શકે બાકી બજારમાં બેઠા બેઠા રોતા હોય શું કરવું હવે ગબી જેવા મોટા કરી ઈ કરોડોપતિ હોય તો કઈ કામના નથી બાકી થોડા પૈસા હોય પણ અંદર ખુમારી ભરી હોય કે આજ મારાથી રહેવાતું નથી ગાયું માટે છે એટલે અપાય એટલું આપી દેવું છે એની વાતો જગતના ચોકમાં રહીએ છે ભલા માણસ બાકી નથી રહેતી એટલા માટે મુકેશભાઈ ભક્ત